નસવાડીના પીપલવાણીમાં આજે પણ પાક્કા રસ્તાનો અભાવ, ઢોલ વગાડી રસ્તાની માંગ કરતા પીપલવાણીના ગ્રામજનો। નસવાડી તાલુકાના છેવાડા પીપલવાણી ગામના 5 ફળિયાને જોડતા રસ્તા આઝાદીના આટલા વર્ષો પછી પણ સરકાર દ્વારા બનાવવામાં નથી આવ્યા, ત્યારે ગ્રામજનોએ ઢોલ વગાડીને પાકા રસ્તાની માંગણી કરી। જ્યારે 2-2 કિલોમીટર દૂરથી બાળકો કાચા રસ્તા ઉપરથી પ્રાથમિક શાળાએ ચાલતા જવા મજબૂર। જ્યારે ગ્રામજનોને લોકસભા, વિધાનસભા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત આપવા માટે પણ 2-2 કિલોમીટર દૂર પ્રાથમિક શાળા ઉપર ચાલીને જવું પડે છે। જ્યારે ગ્રામજનોનો આક્ષેપ છે કે 25 વર્ષ ઉપરાંતના સમયથી કોઈપણ રાજકીય પાર્ટીના નેતાઓ ગામમાં કાચા રસ્તાના કારણે પ્રચાર કરવા માટે પણ આવતા નથી, તો પણ અમે મતદાન કરવા માટે 2 કિલોમીટર દૂર સુધી કાચા રસ્તે ચાલીને જઈએ છીએ। અમને આશા છે કે કોઈ તો નેતા જીત્યા બાદ આવીને અમારા ગામના ફળિયાને જોડતા રસ્તા બનાવી આપશે। નસવાડી તાલુકાનું છેવાડાનું અને નર્મદા મૈયાના કિનારા ઉપર અને ડુંગરની તળેટીઓ ઉપર વસેલું પીપલવાણી ગામ છે। જ્યારે ગામના ઘાટા ફળિયા, નિશાળ ફળિયા, બુડા ફળિયા, મોરફરી ફળિયા, ટેકરા ફળિયા આમ 5 ફળિયા આવેલા છે, જેમાં 500થી વધુ લોકોની વસ્તી આવેલી છે। જ્યારે પીપલવાણી ગામના 2 થી 3 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને ગામના 5 ફળિયામાં આઝાદીના આટલા વર્ષો પછી પણ પાક્કા રસ્તાની સુવિધા મળી નથી। જ્યારે ગામનાને સુધી જોડતો મુખ્ય રસ્તો આવેલો છે, પરંતુ 5 ફળિયામાં આજે પણ કાચો રસ્તો હોવાથી ગ્રામજનોને ઘણી કઠિનાઈ ભોગવવી પડે છે। જ્યારે ગ્રામજનોનો આક્ષેપ છે કે જો કોઈ વ્યક્તિ બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સને જાણ કરીએ છીએ તો તે એમ્બ્યુલન્સ ગામની બહાર મેઇન રસ્તા સુધી જ આવે છે, જ્યારે અમારા ફળિયા સુધી 108 એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી, જેના કારણે અમારે અનેકવાર જોલી બનાવીને પણ બીમાર દર્દીઓને લઈ જવાનો વારો આવે છે। જ્યારે ચોમાસાની ઋતુમાં તો પસાર થવાનું પણ મુશ્કેલ બની જાય છે। જ્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ અમારે મતદાન કરવા માટે 2-2 કિલોમીટર દૂર પ્રાથમિક શાળાએ કાચા રસ્તે ચાલીને જવું પડે છે, તો પણ અમે મતદાન કરવા માટે જઈએ છીએ। અમે મતદાનનો બહિષ્કાર નથી કરતા, કેમ કે અમને આશા છે કે જો અમે મતદાન કરીશું તો નેતાઓ અમારા ગામની મુલાકાત લેશે અને અમારા ગામના 5 ફળિયાને જોડતા રસ્તા બનાવી આપશે। પરંતુ છેલ્લા 25 વર્ષ ઉપરાંતના સમયથી અમે મતદાન કરીએ છીએ, પરંતુ ના તો ધારાસભ્ય, સાંસદ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ અમારા ગામની મુલાકાત લીધી છે। બધા વિકાસની મોટી મોટી ગુલબાંગો પોકારે છે, પરંતુ એમને પડતી મુશ્કેલીનો કોઈ નિરાકરણ કરવા માટે પણ આવતા નથી। જ્યારે ગામની પ્રાથમિક શાળા પણ 2 કિલોમીટર દૂર આવેલી છે, જેના કારણે બાળકોને પ્રાથમિક શાળાએ જવું હોય તો પણ કાચા રસ્તે ચાલીને જવું પડે છે। જ્યારે હવે જોવાનું રહ્યું કે પીપલવાણી ગામના 5 ફળિયાના લોકોને પાક્કા રસ્તાની સુવિધા ક્યારે મળશે। પીપલવાણી ગામ નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લા, પણ આમનું કઈ આદા કરીને અમે વોટિંગ કરીએ, બધા નેતાનું અમે જાણ કરીએ, કઈ આમાંનું સ્વીકારતું નહીં। રોડ રસ્તાનો તકલીફ પડે ને પાણીનો તકલીફ પડે, કઈ 108 બોલાવે, બીમારી હોય તો 108 બોલાવે તો 108 આવે। મુખ્ય રસ્તા પર 3 કિલોમીટર અમે ખભે મેલીને જાય, એ અમારું તકલીફ છે, એ માંગણી કરવાનો છે। રોડ રસ્તો પહેલો બને તો અમારું બધું સુવિધા બને। આમનું મુશ્કેલી દવાખાને જવાનું હોય, બજાર જવાનું હોય, એ બધું મુશ્કેલી પડે અમારું। એક વખત અમે મતદાન કરે, 25 વર્ષે મતદાન કર્યું, 25 વર્ષે કર્યું, પણ કઈ અમારો વિકાસ ગામમાં થતો નહીં। બહુ મુશ્કેલી પડે અમારે વરસાદમાં, તો એવા મોટા મોટા કૂતરા આવી જાય કે અમારા બાળક નિશાળે જઈ શકતા નથી। એવામાં અમે તકલીફ પડે, અમે વરસાદમાં તમે આવી શકો તો ખબર પડે અમારે પીપલવાણી ગામમાં કેવી હાલત છે તે। જો વાત 2-3 વખત કરી પણ કોઈ સવળતા નથી અમારાથી। મતદાન કરું છું દર વર્ષે, આ વર્ષે મતદાન તો કરીએ છીએ, પણ આજે વિનંતી કરીએ છીએ કે વહેલી તકે બનાવી શકે તો સારું છે। રસુલભાઈ, સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।